નમસ્કાર દર્શક મિત્રો, વિવિધ જોવાલાયક સ્થળોમાં આજે આપણે મુલાકાત લઈશું દીવ કેન્દ્ર શાસિત પ્રદેશની. દીવ જે લોકો પહેલી વખત આવે છે તેમના માટે મારે થોડીક જરૂરી માહિતી આપી છે. તમે દીવ આવો તો તેમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે. તો હું તમને એક એવો રસ્તો બતાવું છું કે એ રસ્તેથી તમે પસાર થશો એટલે એક પછી એક જોવાલાયક સ્થળો પણ આવશે અને તમારે એકને એક જગ્યાએ બીજી વાર આવવું પણ ન પડે અને દરેક જગ્યાને તમે સરખી રીતે જોઈ શકશો અને ત્યાર પછી તમે આગળના સ્થળે પણ જઈ શકો. તો ચાલો, રાહ કોની જોવો છો? આજે હું તમારી સાથે આવું છું અને દીવનું તમને એક અલગ જ રૂટ બતાવું છું, જે રૂટ જોઈને તમે પણ કહેશો કે વાહ, સરસ, મજા આવી ગઈ. તમે ઉના થઈને દીવ આવો એટલે સૌ પહેલાં ઘોઘલા આવે છે અને ત્યાંથી પુલ ઉપરથી તમારે દીવમાં પ્રવેશ કરવો પડે છે. દીવમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે ડાબી બાજુથી તમે અંદર પ્રવેશ કરો એટલે સર્વપ્રથમ બંદર ચોક અને માર્કેટનો વિસ્તાર ત્યાં બાજુમાં આવશે. ત્યાંથી દરિયા કિનારે આગળ ચાલો એટલે તમારે સર્વપ્રથમ કિલ્લો જોવા જવાનું છે. કિલ્લામાં તમે ફરી લો ત્યાર પછી એ જ રસ્તે પાછું થોડુંક ફરવાનું છે અને ત્યાર પછી ડાબી બાજુ તમે વળો એટલે બે સ્થળ જોવાના આવશે. તેમાં પહેલું આવશે મ્યુઝિયમ અને મ્યુઝિયમની બાજુમાં જ ચર્ચ પણ આવેલું છે. તો બંને સ્થળો તમને ત્યાં લેવાઈ જશે. ત્યાર પછી ચર્ચથી તમે આગળ ચાલો એટલે ત્યાર પછી તમે થોડી આગળ ચાલો એટલે સરકારી હોસ્પિટલ પાસે થઈને તમારે થોડે દૂર આવો એટલે સમર હાઉસ અથવા તો આપણે જેને જલંધર બીચ કહીએ છીએ તે બંને સ્થળ તમને સાથે જોવા મળશે. સમર હાઉસથી આગળ દરિયા કિનારે જવાનું છે એટલે થોડે દૂર ચક્રતીર્થ બીચ અથવા તો ખુકરી સ્મારક જે કહીએ છીએ તે બંને સ્થળ તમને એક સાથે જ જોવા મળશે અને ત્યાં તમે બંને સ્થળની મુલાકાત લઈ અને આગળ વધો એટલે ત્યાર પછી દરિયા કિનારે શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન તમે કરી શકશો. ગંગેશ્વર મહાદેવ 5 લિંગ અને તેમાં કુદરતી રીતે સમુદ્રનું પાણી અભિષેક કરે છે. ગંગેશ્વરના દર્શન કર્યા પછી તમે ફુદમ ગામમાં થઈ નાગવા બીચ તમે આવી શકો છો અને નાગવા બીચની મુલાકાત લઈ અને થોડા પાછા ફરીને તમે તડ ચેકપોસ્ટ પાસેથી ગુજરાતની સરહદ વટાવીને તમે કેસરિયા થઈ અને ડોળાસા, કોડીનાર, વેરાવળ થઈ અને સોમનાથ બાજુ તમે જઈ શકો છો. આ જે કંઈ પણ માહિતી આપી છે તે ભાવનગર તરફથી ઉના આવતા અને ઉનાથી જેમને સોમનાથ જવું હોય અને દીવની મુલાકાત લઈને દરેક સ્થળો અમુક સમયના અંતરે મુલાકાત લઈ શકે તે માટે માર્ગદર્શિકા છે. ટૂંકમાં તમે દીવની મુલાકાતે આવો એટલે પહેલાં બંદર ચોક અથવા માર્કેટ, બીજું કિલ્લો, ત્રીજું મ્યુઝિયમ, ચોથું ચર્ચ, પાંચમું સમર હાઉસ કે જલંધર બીચ, છઠ્ઠું ચક્રતીર્થ બીચ કે ખુકરી સ્મારક તેમની મુલાકાત લો અને ત્યાર પછી તમે આગળ વધો એટલે સાતમું શ્રી ગંગેશ્વર મહાદેવ, 8 એરપોર્ટ સામે બગીચો, 9 નાગવા બીચ અને 10મું પાછા ફરતા તડ થઈને તમે સોમનાથ તરફ જઈ શકો છો.